ગુજરાતીઓ અને ભારતીયો યુએસએ એરપોર્ટ પર જે ભૂલ કરો છો તે કદાચ તમને ખબર પણ નથી હોતી. લાખો લોકો દરરોજ ફ્લાઇટમાં મુસાફરી કરે છે, પરંતુ તેમાંના ઘણા મુસાફરો અજાણતા એવી ભૂલો કરે છે જેમના કારણે તેમનો કિંમતી સામાન ચોરાઈ જાય છે, વ્યક્તિગત માહિતી લીક થઈ જાય છે, અથવા તો સિનિયર સિટીઝનને ખૂબ મુશ્કેલી પડે છે, અથવા તો આખી ટ્રીપ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોરો અને સ્કેમર્સ એવા મુસાફરોને જ ટાર્ગેટ બનાવે છે જે સિનિયર સિટીઝન હોય, અથવા તો તે લોકો ઉતાવળમાં હોય, અથવા તો બેદરકાર હોય, અથવા તો તે લોકોને ખબર ન હોય. આજે અમે તમને એવી 10 સામાન્ય ભૂલો વિશે જણાવીશું જે અમેરિકામાં ભારત આવતા કે ભારતથી અમેરિકા જતા પ્રવાસ કરતા તમારે આ નુકસાનનું કારણ તમારું બની શકે. સૌથી પહેલી ભૂલ છે TSA લોકનો ઉપયોગ કરવો. ઘણા લોકો માને છે કે TSA લોક વધુ સુરક્ષિત છે, પરંતુ સુરક્ષા નિષ્ણાંતો કહે છે કે તેની માસ્ટર કી ઓનલાઈન સરળતાથી મળી રહે છે. કેટલાક ચોર તેને માત્ર એક પેનથી મદદથી બેગની ચેઇનને ખોલી શકે છે અને કોઈ નિશાન વગર પાછી બંધ પણ કરી દે છે. એટલે કે નિષ્ણાંતો સલાહ આપે છે કે લોકની જગ્યાએ નાની જીપ ટાઈનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ બેગ ખોલવાનો પ્રયાસ કરશે તો જીપ ટાઈ તૂટી જશે અને તમને તરત જ ખબર પડી જશે. સાથે જ દાગીના, રોકડ, લેપટોપ અને મહત્વના દસ્તાવેજો ક્યારેય ચેક ઇન બેગમાં ન મૂકવા. બીજી મોટી ભૂલ છે લગેજ ટેગની પર ઘરનું સરનામું લગાવવું. ઘણા મુસાફરો પોતાના બેગ ટેગ પર સંપૂર્ણ ઘરનું સરનામું લખી દે છે, પરંતુ આ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા અને મુસાફરોની માહિતી સાથે જોડીને કોઈ ગુનેગાર સરળતાથી સમજી શકે છે કે ઘર ખાલી છે. તેથી પ્રાઇવસી કવર વાળો ટેગ વાપરવો અને ઘરના સરનામાની જગ્યાએ ઈમેલ આઈડી અથવા તો હોટેલનું સરનામું લખવું વધુ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે અત્યારે. ત્રીજી સૌથી મોટી ભૂલ છે તે બેગેજ ક્લેમ પર મોડું પહોંચવું. ફ્લાઇટમાંથી ઉતર્યા પછી ઘણા લોકો ફોનમાં વ્યસ્ત થઈ જાય છે અથવા તો આરામથી ચાલતા જાય છે. ત્યાં સુધીમાં તેમની બેગ બેલ્ટ પર લાંબા સમય સુધી એકલી ફરતી રહે છે. આવી સ્થિતિમાં ચોરીનું જોખમ સૌથી વધારે રહે છે અને નિષ્ણાતો તો એવી સલાહ આપે છે કે ફ્લાઇટમાંથી ઉતર્યા પછી સીધા બેગેજ ક્લેમ વિસ્તારમાં જવું જોઈએ અને એરલાઇન્સનું બેગ ટ્રેકિંગ નોટિફિકેશન ચાલુ રાખવું જોઈએ. અને ચોથી સૌથી મોટી ભૂલ એ છે કે ચેક ઇન લગેજમાં કિંમતી વસ્તુઓ મૂકવી. એરપોર્ટ પર બેગ સ્કેનિંગ અને જે ટ્રાન્સફર દરમિયાન ઘણીવાર નાના ઇલેક્ટ્રોનિક્સ, કેમેરા, દાગીના અથવા તો રોકડ ગાયબ થવાના બનાવો સામે આવે છે. ચોરોને માત્ર થોડા સેકન્ડ પૂરતો જ સમય મળે છે. તે બધું જ કામ આટલા સેકન્ડની અંદર પતાવી લેતા હોય છે. તેથી દવાઓ, પાસપોર્ટ, મોબાઈલ, લેપટોપ, રોકડ, ચાર્જર જે કંઈ પણ હંમેશા કેરી ઓન બેગમાં જ રાખવા જોઈએ. પાંચમી ભૂલ છે જીપર ગેપ. ધ્યાનમાં રાખવાનું છે કે ઘણી બેગમાં બે જીપ વચ્ચે નાની જગ્યા રહેલી હોય છે કે રહી જાય છે. ચોરો એ જ જગ્યાનો ઉપયોગ કરીને બેગ ખોલે છે અને પાછી બંધ પણ કરી દે છે. તેથી બંને જીપને સંપૂર્ણ રીતે ભેગી કરીને બેગના નીચેના ભાગમાં રાખવી અને ત્યાં જીપ ટાઈ લગાવવી વધુ સુરક્ષિત રીતે ગણાય છે. છઠ્ઠી સામાન્ય ભૂલ એ છે કે સાદી કાળી બેગ વાપરવી. એરપોર્ટ પર હજારો કાળી બેગ વચ્ચે તમારી બેગ ઓળખવી મુશ્કેલ બની જાય છે. મિત્રો, ઘણી વખત લોકો ભૂલથી અન્યની બેગ લઈ જાય છે અથવા તો ચોરો જાણી જોઈને સામાન બેગ પસંદ કરે છે. તેથી બેગ પર રંગીન પટ્ટા, રિબન અથવા તો સ્ટીકર લગાવેલું હોવું ખૂબ ઉપયોગી સાબિત થાય છે તમારા માટે. અને સાતમી અને ગંભીર ભૂલ છે પ્રવાસ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી. વેકેશન મોડ ઓન અથવા તો ગોઈંગ એબ્રોડ કે ગોઈંગ ઓન ઇન્ડિયા જેવી કોઈ પણ પોસ્ટ હોય, જેવી પોસ્ટ તમારા મિત્રોને જ નહીં પરંતુ ગુનેગાર પણ જોઈ શકે છે. તેથી સુરક્ષા નિષ્ણાંતો એવી સલાહ આપે છે કે ટ્રીપ પૂરી થયા પછી જ ફોટા અને માહિતી શેર કરો. આઠમી મોટી ભૂલ એ છે કે એરપોર્ટ છોડતા પહેલા સામાન ચેક ન કરવો. ઘણી વખત મુસાફરો ઘરે પહોંચ્યા પછી સમજતા હોય છે કે બેગમાંથી કંઈક ગાયબ છે, પરંતુ ત્યારબાદ એરલાઇનમાં ફરિયાદ કરવી લગભગ અશક્ય બની જાય છે. તેથી બેગેજ ક્લેમ એરિયા છોડતા પહેલા બેગ ખોલીને ચેક કરવી જોઈએ અને મુસાફરી પહેલા તથા પછી બેગના ફોટા પણ
લઈને રાખવા જોઈએ. 9મી ભૂલ છે ગેટ પર બેગનો ધ્યાન વગર મૂકવી. મિત્રો, માત્ર થોડા સેકન્ડ માટે બેગ ખુરશી પર એકલી મુકાઈ જાય તો ચોરી થઈ શકે છે. અથવા છેલ્લી મોટી ભૂલ એ છે કે મોંઘી અને બ્રાન્ડેડ બેગનો ઉપયોગ કરવો. પ્રીમિયમ બેગ ચોરોને તરત જ આકર્ષે છે કારણ કે તેઓ માને છે કે તેની અંદર કિંમતી વસ્તુઓ હશે. તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે આવી બેગ પર સામાન્ય કવર ચડાવવું જોઈએ અથવા તો જૂનો જે ટ્રેપ લગાવવો હોય તે વધુ સુરક્ષિત વિકલ્પ તમારી માટે બને છે. એટલે આગામી વખત જ્યારે તમે એરપોર્ટ પર એટલે કે ભારત આવવા મુસાફરી કરો કે ભારતથી અમેરિકા જવા મુસાફરી કરો ત્યારે માત્ર ટિકિટ અને પાસપોર્ટ જ નહીં પરંતુ તમારી સુરક્ષાનું પણ વધારે ખાસ ધ્યાન રાખજો, કારણ કે નાની બેદરકારી મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે.